ટાટા અલ્ટ્રોઝ ની અંદર આપણે મિલાનો કંપનીનું એઆઈ ટેકનોલોજી વાળી કીટનું કામ કરેલું છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો 47,773 કિલોમીટર ગાડી ચાલેલી છે. હવે આમાં બૂટ સ્પેસ ની વાત કરીએ તો તમને આની અંદર આપણે રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડ નું કામ કરેલું છે. હવે આ ગાડીનું કમ્પ્લીટ ફિટિંગ પતી ગયેલું છે. હવે જઈશું આપણે ગેસ ભરાવા. આની અંદર 15,000 રૂપિયાનો ગેસ તમને ફ્રી મળતો હોય છે. એ પણ કેમ કે આપણે જે એનું બ્રહ્માસ્ત્ર લગાવતા હોય છે, જે હાઈ બુસ્ટ નું એડવાન્સર જે લગાવતા હોય એ આપણે પિકઅપ માટેનું જે છે આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે. ટાટા અલ્ટ્રોઝ સીએનજી ફિટિંગ ની અંદર આવેલી છે. એની અંદર તમે જોઈ શકો છો આપણે રાઉન્ડ પાઇપ વાળું હેવી ફિટમેન વાળું સ્ટેન્ડ ફિટિંગ કરેલું છે, જે ચેચીસ ટુ ચેચીસ આપણે ફિટમેન કરતા હોઈએ છીએ. એટલે આમાં પાછળથી જે પતરા ફાટવાના પ્રોબ્લેમ આવતા હોય છે આની અંદર આવતા નથી. અને આપણે જે સ્ટેન્ડ ખાલી નથી લગાવતા, સ્ટેન્ડની અંદર આપણે કેનવાસના બેલ્ટ પણ સાથે લગાવતા હોઈએ છીએ. લોખંડથી ઘસાઈને જે અવાજ આવતો હોય એ પણ આપણામાં અવાજ નથી આવતો, અને કાટ લાગવાના પણ પ્રોબ્લેમ નથી આવતા. આપણે હેવી ફિટમેન કરીએ છીએ. આપણે જે બોલ્ટ વાપરતા હોઈએ છીએ, આપણે ગોલ્ડન ક્રોમ સાથેના બોલ્ટ વાપરતા હોઈએ છીએ. અને હેવી બોલ્ટ હોય છે, જે માર્કેટની અંદર લોકલ જે બોલ્ટ વાપરતા એ બોલ્ટ આપણે યુઝ કરતા નથી. મારુતિ ઓટો ગેસ મારુતિ ઓટો ગેસમાં તમે કોઈ પણ કાર લઈને આવો, એની અંદર પ્રીમિયમ સીએનજી કીટનું કામ કરીને આપશે. એની અંદર તમે જોઈ શકો છો આપણે શું કામ ચાલુ કરેલું છે. આપણે અત્યારે મિલાનો BS6 સીએનજી કીટનું આપણે કામ કરેલું છે. હવે એઆઈ ટેકનોલોજી વાળી એની અંદર આપણે જે ફાયર પ્રૂફ ટેપિંગ સાથેનું આપણે જે કામ કરતા હોઈએ છીએ, જે ટાટા કંપની ફિટિંગ ફાયર પ્રૂફ ટેપિંગ આપતું હોય છે, સેમ એવું ને એવું જ આપણે સીએનજી ની અંદર કામ કરતા હોય. આ પેટ્રોલ ની અંદર કંપનીએ આ રીતનું ફાયર પ્રૂફ ટેપિંગ નું કામ કરેલું છે. તમે જોઈ શકો છો આ પેટ્રોલ નું વાયરિંગ છે, તો પેટ્રોલની વાયરિંગ ની અંદર પણ કંપનીએ આ રીતનું ફાયર પ્રૂફ ટેપિંગ નું કામ કરેલું છે. આપણે પણ સીએનજી ની અંદર આ ફાયર પ્રૂફ ટેપિંગ નું કામ કરતા હોઈએ છીએ. આ છે આપણું ટાટા અલ્ટ્રોઝ ની અંદર જે રિડ્યુસર ફિટિંગ કરવાનું છે એનું બ્રેકેટ. તમે બ્રેકેટ પણ જોઈ શકો છો. આપણે આખો હેવી બ્રેકેટ યુઝ કરતા હોઈએ છીએ, એટલે પાછળથી બ્રેકેટ તૂટવાના કે વાઇબ્રેશનના પ્રોબ્લેમ આવતા નથી. આપણે આ ECM નું બ્રેકેટ પણ આપણે હેવી ફિટમેન કરેલું છે, તમે એ પણ જોઈ શકો છો. જે માર્કેટમાં હાવ પતલી પટ્ટી ઉપર જે ફિટમેન કરતા હોય છે એવું કામ આપણે કરતા નથી. ટોટલ હેવી અને પ્રીમિયમ કામ જ આપણે મારુતિ ઓટો ગેસમાં થશે. હવે ECM જે છે એ આઈકેટના રૂલ્સ પ્રમાણે પેટ્રોલના ECM ની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે લગાવતા હોઈએ છીએ. એની અંદર જે ગેસ ફિલિંગ વાલ છે એ પણ આપણે આગળના ભાગમાં જ લગાવવાનો છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે જ કામ કરવાનું છે. એટલે આપણે ફિલિંગ વાલ છે, રિડ્યુસર છે, ECM છે, બધું જ આપણે એન્જિન રૂમમાં લગાવવાના. અમે આ અલ્ટ્રોઝનું ટોટલ આખું ફિટમેન તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે, એટલે વિડીયો સીધે એન્ડ સુધી જોજો. ટાટા અલ્ટ્રોઝની અંદર આપણે મિલાનો કંપનીનું એઆઈ ટેકનોલોજી વાળી કીટનું કામ કરેલું છે, જે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે કામ કરતા હોય છે. એકદમ હેવી ફિટમેન કરતા હોઈએ છીએ. આ ઇન્જેક્ટર રેલ પણ એકદમ હેવી ફિટમેન કરેલું હોય છે. જે ગેસ ફિલિંગ વાલ છે એ પણ આપણે એકદમ હેવી ફિટમેન કરેલું હોય છે. પછી આ જે એનું ECM છે એ પણ તમને કમ્પ્લીટ ફિટિંગ સાથે જ કમ્પ્લીટ જોવા મળશે. આ એનું હાઈ બુસ્ટ છે, જે પિકઅપ માટે, જે રોકેટ પિકઅપ, ફાઇટર જેટ જેવું જે પિકઅપ મળતું હોય છે, આ એની માટેનું આપણે એડવાન્સર લગાવતા હોઈએ છીએ, જે માર્કેટમાં તમને ક્યાંય મળતી નથી. હવે તમે એનું ફિટમેનની વાત કરીએ, તમને આખું નેટ એન્ડ ક્લીન ફિટમેન જોવા મળશે. ક્યાંય પણ વાયર તમને અસ્તવ્યસ્ત જોવા નહીં મળે, ક્યાંય પાઇપ અસ્તવ્યસ્ત જોવા નહીં મળે. આવું નવું જો તમારે ફિટમેનની રિક્વાયરમેન્ટ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ. ચાલો હું તમને કિલોમીટરની વાત કરીએ તો ગાડીની અંદર કેટલા કિલોમીટર થયા છે એ પણ તમને બતાવી દઉં. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો 47,773 કિલોમીટર ગાડી ચાલેલી છે. અને આપણી પાસે આની અંદર મિલાનો એઆઈ ટેકનોલોજી વાળી કીટનું કામ કરેલું છે. આપણે આ પુશ સ્ટાર્ટ બટન છે, તો પુશ સ્ટાર્ટ બટનની એક્ઝેક્ટ બાજુમાં આપણી એકદમ લક્ઝરિયસ સ્વિચ આપણે ફિટમેન કરતા હોઈએ છીએ. તો આ રીતની આપણું સ્વિચનું ફિટમેન હોય છે. અને આ મેન્યુઅલ ટ્રાન્સમિશન વાળી કાર છે ટાટા અલ્ટ્રોઝ. હવે આમાં બૂટ સ્પેસની વાત કરીએ તો તમને આની અંદર આપણે રાઉન્ડ પાઇપ વાળું સ્ટેન્ડનું કામ કરેલું છે. અને આની અંદર તમને આટલી બૂટ સ્પેસ વાપરવા મળતી હોય છે, એટલે ઓલમોસ્ટ તમને 40 થી 50% બૂટ સ્પેસ વાપરવા મળે આની અંદર ફિટમેન કર્યા પછી પણ. આપણે કસ્ટમરને બે રીતનો ડેમો આપ્યો હતો. એક તો સ્પેર વ્હીલ અંદર જવા દેવાનું, તો હાઇટ વાળું સ્ટેન્ડ નાખવું પડતું હોય છે, અને એકમાં સ્પેર વ્હીલ ઊભું રહેતું હોય છે. તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ આપણે સ્પેર વ્હીલ ઊભું રાખવું છે, તે જેથી કરીને હાઇટ વાળામાં ઉપર થતું હોય છે, ટાંકી અને સ્ટેન્ડ ઉપર આવતું હોય છે, તો જગ્યા બહુ ઓછી વાપરવા મળતી હોય છે. આની અંદર તમને મેક્સિમમ વધારે જગ્યા વાપરવા મળશે. હવે આ ગાડીનું કમ્પ્લીટ ફિટિંગ પતી ગયેલું છે. હવે જઈશું આપણે ગેસ ભરાવા. ગેસ ભરાવીને પછી આપણે ટેસ્ટિંગ ટ્રાયલ પણ કરશું સાથે. હવે આ છે GJ1 વાળી જે ગાડી છે આપણે, તો આની અંદર આપણે અદાણી તરફથી આની અંદર 15,000 રૂપિયાનો ગેસ પણ ફ્રી મળશે. આપણે અહીંયા ફિટિંગ કરાવો અને ફૂલ લાભ મેળવો, 15,000 રૂપિયાનો ગેસ ફ્રી મેળવો, એ પણ અદાણી તરફથી.
જે અદાણીની અંદર જે સ્કીમ હોય છે GJ1, GJ27 અને GJ38, આ ત્રણ જે આપણે અમદાવાદ જિલ્લાના 3 RTO છે એની અંદરનું એડ્રેસ હોવું જોઈએ. તો તમને આની અંદર 15,000 રૂપિયાનો ગેસ તમને ફ્રી મળતો હોય છે. એ પણ તમે 2 વર્ષ સુધી તમે યુઝ કરી શકો આ ગેસ. તમારે પણ જો લાભ લેવાની હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ. તો ચાલો હવે આપણે ગેસ ભરાવા જઈએ. હવે અત્યારે આપણે ટાટા અલ્ટ્રોઝની અંદર ફિટિંગ ગેસ ફિલિંગ પણ થઈ ગયું છે. હવે આપણે જઈશું ટેસ્ટિંગ ટ્રાયલ માટે. આપણે આ ગાડીની અંદર મિલાનો કંપનીની AI ટેકનોલોજી વાળી કિટનું કામ કરેલું છે. તમે સ્પીડ પણ જોઈ શકો છો, જે તમને એકદમ પિકઅપ જુઓ, તમને ફાઇટર જેટ જેવું, ફાઇટર જેટની ઘોડે આગળથી તમને એમ લાગે ગાડી ઊંચી થાય છે એવું પરફોર્મન્સ મળતું હોય છે આપણે મિલાનો AI ટેકનોલોજી વાળી. 100ની સ્પીડ થઈ ગઈ ઘડીકમાં 100. જો તમે આ સ્પીડ જુઓ, તમને એવું ન લાગે કે પેટ્રોલ CNG માં ગાડી ચાલે છે એવું પરફોર્મન્સ મળતું હોય છે આપણે ત્યાં. કેમ કે આપણે જે એનું બ્રહ્માસ્ત્ર લગાવતા હોય છે, જે હાઈ બૂસ્ટનું એડવાન્સર જે લગાવતા હોય એ આપણે પિકઅપ માટેનું જે છે આપણી પાસે બ્રહ્માસ્ત્ર છે. તમારે પણ તમારી ગાડીની અંદર પિકઅપ ઓછું હોય, ભલે કોઈ પણ બીજાની કીટ હોય પિકઅપ ઓછું હોય અને લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો આપણે ત્યાં આવીને.